હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. અને કાલ સાંજે જે વાત થઈ એ પ્રમાણે સવારમાં વહેલા આપણે આવી ગયા હતા ભાવનગર, અને હોઈ મૂકી અને બ્લડ ટેસ્ટ કરી લીધા. 8.2% હિમોગ્લોબિન છે. તો 350 ml ની એક બોટલ આપી છે, એ પૂરી થાય પછી નીકળીએ આપણે. તો ફાઇનલી ગાજી બ્લડ ચડી ગયું છે કમ્પ્લીટલી. 8.2% હિમોગ્લોબિન હતું, એટલે 350 ml ની એક બોટલ આપી હતી અને નવરો થઈ ગયો છું અત્યારે. ખબરમાં જો આપણે આ સર્કલમાં બેસીને વ્લોગ એડિટ કર્યો હતો, જે પાછળનો તમે જોયો એ. અને મારા પપ્પા આવ્યા છે આજ મારી હારે. તો એ ગયા છે દુકાન લક્ષી, સામાન લેવો નહોતો એટલે તળાવમાં. તો આપણે સીધું અહીંથી જવાનું તળાવમાં, એ ત્યાંથી નવરા થઈ ગયા છે. અને કોક સાટા પડે છે, તો પેલા ફટાફટ તળાવમાં પહોંચી જાય, સ્ટેન્ડે પહોંચી જાય, પછી ઉપાધિ નહીં. પછી ભલે વરસાદ આવે, કારણ કે ત્યાં તો વરસાદમાં પલળવાના નથી, તો ફટાફટ ત્યાં પહોંચી જાય. તો ગઈ ભાવનગરથી આપણે આવી ગયા ઘરે. સીધા પડી આવ્યા, સીધા પાણી પીને આપણે ઝીંઝવાને પાર્લર પાણી ઉતારવાનું હતું, એટલે પાણી ચાલુ કર્યું ઝીંઝવાનું. અને બેક્ટેરિયાનો કંઈ કાળો આવ્યો નહીં, કારણ કે હારો રસકો વાટવાનો હતો, તો એટલો રસકો વાટી લીધો છે. અને બસ હવે 1 કેરો રહ્યો. પછી આપણે અહીંથી આ દેશી ખાતર ઉપાડી તગારે આપણે ઝીંઝવાના 3 કેરા મૂક્યા છે, એમાં ભભરાઈ દેવાનું છે. એટલે કાલ બમદી અમે સાંઠું મારીને પછી એમાં આપણે ઝીંઝવો સોંપશું. આપણે કાકાની વાડીએ છે પાકલ ઝીંઝવો, અને અહીંથી વાડી આવશું. 3 કેરા જે ઉપર જો અહીંથી આપણે ખાતરનો ઢગલો વડો ને આપી દીધા છે, તો એમાં ખાતર નાખી દઈએ ડોલ અને તગારે. તો ગઈ જ આપણે રસકો પાઈ દીધો છે, અને આ રસકામાં આપણે અહીંથી પાવડે તગારે ખાતર રેડ્યું હતું. એટલે પાણી જો ડોળ પીળું છાણ જેવા કલરનું થઈ ગયું. અને પેલા 3 કેરા જે આપણે ઝીંઝવાના રહ્યા એ બતાવું તમને. એમાં આપણે ખાતર તગારે ડોલે વેચી દીધું, પણ બહુ ફાવ્યું નહીં. એટલે કાલે ફાટ લઈને આવશું, સલાખો પ્લાસ્ટિકનો, એનાથી વેરશું. આવું કંઈક વેર્યું છે, આમાં સાહણું લાગે એટલે એકદમ થઈ જાય ડન. પછી આપણે ઝીંઝવો સોંપી દેવું. અને ઝાડનો એક ખોબો પડ્યો, ત્યાંથી તે ઓલ પણ ભાગ આપણે એટલા ખાતરના ઢગલું રહે મતલબ નાખશું. બાકી ઝાર પાવર નથી, કારણ કે મોડું પાણી છે આપણા ડારનું કૂવાનું, સારાંગળની થાય. પછી પાવું નકરી જો ભૂંગળીમાં મોડું પાણી ઉતરી જાય ને તો કાઢી પડે. અને જો છાણ જો નાખ્યું રસકામ, બધા ગાંગડા જો. અને ટાસે ભેળો આવે છે, એટલે ધોરીઓ ટાસવાળો થઈ જાય, એટલે નાખવું જાવે ને ઉપાધિ ન રહે. તો બસ હવે જો રસકો વાટીને વાડીએ ભેગો કરી દીધો, તો જવા દઈએ આપણે હાથ પગ ધોઈ અને ઘરે. તો ગઈ વાડીથી આવીને આપણે ભેંસને નાખી દીધો છે રસકો. પાણી પાઈને તુલાને રસકો ફાવતો નથી, એટલે એને નાખ્યું છે ઉક્કલ. બાકી રસકો આપણે બધો પોળો કરી દીધો છે, ત્યારે દાબમાં ન રાખવો. અને વાતાવરણ તો આમ ચોખ્ખું છે, પવન એ સારો છે. તો ભેંસને ઘડીક રહેવા દઈશું આપણે બારી. દવાઈ થઈ ગઈ છે બધી કમ્પ્લેટ, અને ફરજો અંદરનો સાફ જ છે. તો ગઈ વાળું પાણી કરીને આપણે પાછા આવી ગયા છીએ વાડીએ, કારણ કે આપણે ખાતર નાખવું છે. અને મારા પપ્પા જવાનું છે અમરેલી. આપણે એક નાનું પાવર ટ્રેલર બનાવવાની ગણતરી છે, તો જો સારું એન્જિન મળે તો એન્જિન લેવા. અને એ અત્યારે ગયા છે આપણે ડારના મોઢું જે દંડો છે એ હાથી આક્યું હતું, કાઢ્યો તો ફિટ કરવા. કારણ કે આપણે ડૂલ છુપા કાલ પણ કાંઈ સાટાસૂટી થયું નથી, તો પાણી જવા દઈએ અત્યારે, એટલે ઉગી જાય બધાય. અને પાણી ચાલુ મૂકીને આપણે હેઠે જે ખાતર નાખવાનું બાકી રહ્યું તો એના તો પ્લાસ્ટિકનો સલાખો લેતા આવ્યા છીએ. ફાટે ઢગલા કરી દઈશું, પછી ખંપાળે લઈને પોળું કરી દઈશું. તો ગઈ જસ્ટ જો ચાલુ જ કરી જાય, કેટલા ધાબા પડી ગયા, કારણ કે ભીનું છે એટલે. અને ડૂલ સોંપ્યો તો મળી જાય પાણી પર ખરેખર એકવાર જો. હે ભલે વધતું ત્યાં ક્યાં આપણે વિલાજી નથી.
બાકી મળી જાય કા હોવે પછી આમ લાંબો લાંબો હાકે જા બસ બાકી સાણ હાલશે એટલે બધું ભળી જવાનું The next day. હર હર મહાદેવ મિત્રો તો થઈ ગયો છે બીજો નવો દિવસ અને રાતે 3 વાગ્યા આસપાસ થોડાક સાટા પડ્યા હતા એટલે ભેંસને આપણે ફેરી લીધી અંદર તો અત્યારમાં સાફ સફાઈ ક્લિનિંગ બધી ડન કરી ગાહી નાખ્યો ભેંસી દોવાઈ ગઈ છે તો રસકો નાખી દીધો છે અને ખીલે બહાર તો એને પાણી પાઈને બાંધી એટલે રસકો નડે નહીં જો કે રસકો તે ધરોથી વરસાદના પાણી પીધેલો છે એટલે તો એને ફેરવી લઈ તો ગઈ પછી કાલે રાતે 10 વાગ્યા સુધી આપણે રહ્યા હતા અને થોડુંક બાકી રહી ગયું હતું તો સવારમાં વહેલા આવી ગયા હતા તો તમે જોઈ શકો છો ટોટલી બધા એમાં નાખી દીધું છે અને ખંપાળીએ પોળું કરી દીધું થોડાક સાટા આવ્યા હતા એટલે ઘડીક ફરજામાં વહી ગયા હતા આપણે ઓવડીમાં તો બસ હવે કામ પતી ગયું છે અને નીણ કાંઈ વટે એવું છે નહીં સાટાને લીધે તો જવા દઈએ આપણે ઘરે તો ગઈ આવવાની વાત હતી મારા પપ્પાને એકલાને અમરેલી પણ મારી નવરાઈ હતી દુકાને કંઈ કામ નહીં એટલે હું આવી ગયો છું તો અત્યારે અમરેલી હરેશ એગ્રોમાં છે પાવર ટીલર ને ઘણા જૂના ટ્રેક્ટર ને નાના ને બધું પડ્યું છે પણ આપણી લગતું કાંઈ છે નહીં એટલે આપણે નીકળી જઈએ અહીંથી ગજી છેલ્લી ક્લિપ તમે જોઈએ હતી અમરેલીની અને હાલ અત્યારે આપણે છીએ બાબરા તો અમરેલી ઘણા ભંગારના ડેલા વેચડા પણ ત્યાં કાંઈ મળ્યું નહીં એન્જિનને આ તે કંઈ તો આપણે સીધા ચિત્તલ થઈને પછી આવી ગયા બાબરા તો હવે અહીંયા 3-4 ડેલા છે રખડી લઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણે જે ઘોડી બનાવરાવી હતી ભાઈને ત્યાં તો આપણે 5-6 વર્ષ થઈ ગયા ત્યારે બાબરા બસ સ્ટેન્ડની બાજુમાં બનાવતા હતા અને અત્યારે આ નવું જીઆઈડીસી છે ચિલોડા રોડ ઉપર ત્યાં ફેરવી લીધું કારખાનું તો એક ઘોડી બને છે બીજીની ચેસીસનું કામ ચાલુ છે બાકી એક 408 ટાટા કોકનું છે આની ઉપર એ ઘોડી બનાવી દે છે તો ફાઇનલી ગઈ ઘણું રખડ્યા પછી આપણને એક એન્જિન મળી ગયું છે 150 સીસીનું છે તો હવે આપણે ઠસ્સા પહોંચી અને ત્યાં આપણી બાજુમાં ગેરેજ છે ભાઈબંધનું ત્યાં મૂકી દઉં કારણ કે ત્યાં જ આને સર્વિસ કરશું તો પહોંચી જઈએ પહેલાં ઠસ્સા તો ગઈ ફાઇનલી પહોંચી ગયા ઘરે અને આપણે એન્જિન મૂકી દીધું છે અને બાજુમાં આપણે ગેરેજ છે ગોપાન ત્યાં તો કાલે એની બધી વસ્તુ લાવી કાર્બેટર ને હાથે ટ્રાય કરશું ચાલુ કરવાની જેટલું બને એટલું વહેલું અને ભેંસને ખાંડ દઈ દીધું છે દોવાની બાકી છે બાકી આજ આપણે સવારમાં અમરેલી ગયા જ્યારે લાઠી થાલ્યા હતા બાબુભાઈ ન્યા બાબુ લાઠી પણ આવું જનાવર જ નહીં ગઈ લાંબુ ને પોળું છે નનકા નનકા તો પછી કાંઈ ધ્યાન દીધું નહીં આપણે વહી આવ્યા હજી સર્ચ અભિયાન ચાલુ જ છે કે ખારું મળશે એટલે લઈ આવશું સારું મળવું જોઈએ अच्छा हमको सिखा रिया है તો ગઈ ભેંસ દોવા ગઈ પછી વાળું પાણી કરી અને નાખી દીધી છે ધૂલાને ભેંસની નીડ અને ગલોપે ઓલી દીધો છે એટલે જીવડાને મચ્છર બહુ ન કવડે અને ભેંસને આજ અંદરને અંદર રાખી કારણ કે સાટા આવે એવું વાતાવરણ છે અને પવન ઓછો હોય એટલે જો આન પાન દિવાલે બાંધી તો એને ગરમી થઈને જીવ મચ્છરને બધા હેરાન કરે અંદર શું છે ખુલ્લો પવન લાગે તો આપણે આજે જે ખુલ્લા તાબે હોવા નહીં જવાનું કારણ કે પવન ઓછો છે થોડોક એટલે તો અહીંયા હોઈ જાઉં બાકી આજનો બ્લોગ બસ અહીંયા જ પૂરો કરીશું મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ